મારે કઈ કરવું જ હો, નકર આમ તો ઇલેક્શન ચંપા જીતી જાય. મારે કાંઈક ને કાંઈક તો કરવું જ. અને આ ક્યાં હોય જે કહું છું સાંભળો છો? એ હું છે સંડાસમાં બેઠો છું. હા એક તો હાંજે કઢી બનાવે ને અમને આ કઢી કરવી નાખે. એ આવું હમણાં. એ રાહુલભાઈ હવે તો આપણે ઇલેક્શન જીતી જાવું ને. અરે હવે તમે કાંઈ મૂંઝવણ કરતા નહીં, શાંતિથી હુઈ જાઓ, એકદમ જીતી જાઓ તમે. આવી ગયા તમે સંડાસમાંથી? અરે સંડાસની ક્યાં દેશો હરખું મને ફ્રેશ થવાય નો દે. અત્યારે આવી દાદી ભૂલી જાઓ, ઇલેક્શન આવ્યું છે હવે માથા ઉપર. ગઈ માય તારી છોકરી મને અડધો રાખી દે. ને આટલું છે કે ચંપાએ ગેસના બાટલા વેચ્યા? હા એ વાત સાચી છે. મનસુખભાઈ કહેતા હતા કે એને ગેસના બાટલા વેચ્યા. તો તમે વિચાર કરો કે એવું હું આપણે વેચી કે મત આપને આપે? એક કામ કઈ ભેંના પોદરા વેચ. તમારે તો આવી જ વાતો હોય, હા કોઈ દી સુધરા જ નહીં. એ હું જાઉં છું, મને પ્રેશર આવ્યું. મારે જ કાંઈક મગજ દોડાવ જોહે ને કાંઈક કરવું જોહે. નકર આમને આમ તો ચૂંટણી જીતી જાય ચંપા. અને મિત્રો હું તમને કહી દઉં કે પાર્ટ 5 છે, પાર્ટ 1 2 3 4 ની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે, ઈ જોઈ લેજો. એ મનસુખભાઈ તમને કહું છું આપણે કાંઈક કરવું તો જાય હો, નકર આમને આમ તો છે ને ચૂંટણી જીતી જાય ચંપા. બાપેન આવી થોડી ખબર હતી કે ઈ ગેસના બાટલા વેચશે. તમારા મગજમાં બીજો કે પ્લાન છે કે મત પાછા આપણી તરફ ખેંચી હગી? હા એક આઈડિયો છે. બોલો બોલો હું છે આઈડિયો? આ યુદ્ધના કારણે આપણા દેશમાં બેનો અભાવ હતો. સાચી વાત કે નહીં? અરે મનસુખભાઈ એકદમ સાચી વાત. એક તો ગેસના બાટલા નહોતા જતા ને એક પેટ્રોલ નહોતું જતું. તો હવે થોડું ઘણું સમજા કે નહીં મારું પ્લાન શું છે? મનસુખભાઈ કઈ ખબર નથી પડતી, કયો ને તમે શું પ્લાન છે? એને ગેસના બાટલા વેચ્યા ને તો આપણે ડીઝલ અને પેટ્રોલ વેચશું. અરે વાહ રમેશભાઈ વાહ, મજા આવી ગઈ. જો હવે મારી વાત છે ને તમે ધ્યાનથી સાંભળજો. આપણે જંગલમાં ટેન્ક ઉતારી પેટ્રોલનો, પછી એમાંથી એક એક લીટરના ડબ્બા ભરીને આપણે ગામ લોકોને વેચી દેવું ને મત તમારા. એમાં સિમ્પલ વાત છે. વાહ મનસુખભાઈ વાહ, તમારો જેવો મગજ તો કોઈની પાસે નહીં હોય હો. હોય જ ને રંભાબેન, રાજકારણી માણસ હો. તો તમે છે ને ટેન્ક ઉતારો ને એક એક લીટરના ભરજો, સમજી ગયા? બહુ લાંબી ચૂંટણી આવેલી હો, બાકી કાંઈ ઘટે નહીં. ને મને ઝાડા કરી દીધે એમાંય કાંઈ ઘટે નહીં. હવે તો ચૂંટણી પૂરી થાય તો હારું. હું સંડાસમાં બેહી થાકી ગયો હવે. લે આલે ડોનાલ્ડ ટ્રમ્પ, તું પેટ્રોલ પંપમાં વી આવ્યો. તાય હું કરું ભાઈ, અમેરિકા વાળા મને કાઢ્યો. મેં યુદ્ધ બહુ કરાવ્યા ને એમાં, એટલે મને લાગ્યું ભારતમાં હાલ ને નોકરીમાં રહી જાવ. શું જોઈ છે મોટા? એક આખો ટેન્ક ડીઝલ નો છે ને અમારા ગામ છે ને ત્યાં મોકલી દેજે, સમજી ગયો? પૈસા કેદી દેહો? પૈસા તો ચૂંટણી જીતી જાય ને પછી. ભાઈ જેમ બને વેલા રહો. મને અમેરિકા માંથી તો કાઢ્યો કે ભારત માંથી ને તમે કઢવો નહીં હો. હાલો ટેન્ક તો આવી ગયો પણ ડીઝલ ની જગ્યાએ પેટ્રોલ આવી ગયો. કાંઈ વાંધો નહીં, તોય વેચાઈ જાય. હાલો હમણાં રંપાને ફોન તો કરી દઉં કે ડીઝલ ની જગ્યાએ પેટ્રોલ આવી ગયું છે. પણ છે ને તમે ચોકમાં આવી જજો, લીટર ના કેન ભરાઈ જાય પછી વેચી નાખશું. એ સુપરમેન હું તને કહી દઉં છું, ગામના લોકોને કહેતા કે 2 વાગે છે ને ચોકમાં આવી જાય ડીઝલ ને પેટ્રોલ લેવા. ઈ તો બધું બરોબર, પણ રંભાબેન તમે મને પૈસા કેટલા આપશો? 10,000. હાલો રંભાબેન હું નીકળું. હા હું સંડાસમાં 5મી વાર આવ્યો આજના દિવસમાં. એ રંભાના પતિના મારા નમસ્કાર. એ ભાઈ તું કોણ છો ને અહીંયા કેવી રીતના આવ્યો? મને રંભાએ રાખ્યો છે ને કીધું છે કે 2 વાગે બધા ગામ લોકોને ભેગા કરીને મને કહેવાનું કીધું છે. એટલે હું ગમે ત્યાં વિયાવાનો, આ ફ્રેશ થવાની જગ્યા છે, તને ખબર નથી પડતી? હાલ હું આજથી તને કાઢી નાખું છું. એટલે અમારે શું કરવું? અમે તો હવે બેરોજગાર જ રહ્યા ને. એક છૂટી ડોલ મારું ક્યાં વયો જાતો? એમ હું ન જાવ, ઓલું પેલા વગાડો ટૂન ટૂન ટેણે. આ ભમરારા ક્યાંથી આવી જાય છે? હરખે ફ્રેશ થવાય નથી દેતા. આવો ટીટા કરે પણ તમારે તો બળ જ છે, તમારે શું કરું પેટ્રોલ ને? એ રવા બીજી લવ કેરમાં તા દેવું હોય તો દે, નકર હું આ ઘરે આયલો. હું પછી કેતી નહીં, હું ચંપાને દઈ દેવો મત. ના ના ટીટા કાકા, હું તો મજાક કરતી હતી. ટીટા કાકાને થોડા ભૂલાઈ જવાય. આલ્યો આપણો ને સુરો જગો, કારણ કે તમારા પાસે ગાડી તો નથી. ભલે હવે ચંપાએ ગેસના બાટલા દીધા, ચંપા ગઈ માય. હવે હું તો રંભાને જ મત દઈ. મોટા આવો આખું ગામ નીકળે ને તો આપણે જીતી જાય. આવો આવો રેખાબેન, અને ધ્યાન દેવાનું શું થોડું છત્રીમાં. તારી નિશાની ટોપી નથી? એ વાંદરી કે ટોપીમાં દેતી ની, મારી નિશાની હે છત્રીની. ઓય બાપા, મને તો લાગ્યું તારી નિશાની ટોપી છે. ટોપી નથી, છત્રી જ છે હો. આલે પેટ્રોલ નું કેન મોજ કે. આવો આવો કસરા ભાઈ, આલ્યો કેન. છત્રીનું બટન દબાઈ જો ને વિજય બનાઈ જો. એ રંભા અમે 2 ભાઈઓ છે હો, ઈજી એક કેન લાય. અરે એમાં હું મુંજાઈ જાલ્યો લેતા જાવ ને. મત તમારા 2 ઘરમાંથી મને પડવા જોયો. હાલો વેતી ના થાવ અહીંયાથી. એ રંભા બેન હવે એક કેન વઈતું એનું શું કરું? ઈ કેન તારું તું ઘરે લેતો જા ને, બપોર કે પાછા 10 કેન ભર લઈ જને વેચી નાખજો. ઓકે તો મિત્રો તમે રાહ શેની